પ્રશ્ન પૂછવામાં આવ્યો છે 90 અને 135નો ગુસા કેટલો થાય? તો 90 ને આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપે લખીએ. 2 વડે ભાગ હાલે 45 દુ 90, 45 ને 3 વડે 15 તેરી 45, 15 ના 3 અને 5 અને અહીંયા 5 એકુ 5. તો 3 ગુણ્યા 3 એટલે કે 3નો વર્ગ અને ગુણાકારમાં 5. આના પછી 135ના આપણે અવયવ પાડીએ. 135 45 તેરી 135 3 વડે ભાગ હાલે 3 ગુણ્યા 45, 15 તેરી 45, 3 ગુણ્યા 15, 3 ગુણ્યા 5 અને 5 એકુ 5. 3 3 3 એટલે કે 3નો ઘન અને ગુણાકારમાં 5. બંનેમાં આવતું હોય એવું અને નાની ઘાતવાળું જો 3 બેયમાં દેખાય છે, 3 અહીંયા પણ દેખાય છે, પણ નાની ઘાતવાળું 3નો વર્ગ અને 3નો ઘન એટલે કે નાની ઘાત 3નો વર્ગ 5 અહીંયા પણ દેખાય છે, 5 અહીંયા પણ દેખાય છે એટલે કે 5. તો 3નો વર્ગ 9 અને 5 એટલે કે ગુસા આપણને મળી ગયો 9 × 5 = 45.